હેલો મિત્રો, મારા તરફથી સૌને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જઈશું એક સરસ મજાની જગ્યાએ. તો સર્વપ્રથમ હું તમને એ જગ્યાનું નામ કહી દઉં, સ્વર્ણિમ પાર્ક, જે ગાંધીનગરનું સૌથી મોટું ગાર્ડન છે. આ તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર, રિલાયન્સ સ્માર્ટ બજાર. એ ક્યાં આવેલું છે? વાવોલની અંદર. એ હમણાં જ નવું ખુલ્યું છે. તમે એકવાર આંટો જરૂરથી મારજો મિત્રો. ત્યાં બહુ સસ્તું મળે છે અને સારી પ્રાઇસમાં બધું મળી રહ્યું છે. તો એકવાર રિલાયન્સ સ્માર્ટ જે વાવોલ નજીક આવેલું છે, તમે એકવાર જરૂરથી ત્યાં જશો. હવે આપણે આગળનો રસ્તો જોઈશું. આ તમને દેખાઈ રહ્યું છે એ મહાત્મા ગાંધી વાળો રસ્તો છે. એ મહાત્મા ગાંધી થઈને આપણે ક્યાં જઈશું? સ્વર્ણિમ પાર્ક. ધ્યાનથી તમે જોશો તો અહીંયા એક SBI નું ATM મશીન પણ આવેલું છે. તે તમને મારે બહુ ફાયદાકારક છે. ચલો મિત્રો, હવે આપણે આગળ વધીશું. જો હવે તમને ભૂખ લાગી હોય તો નાસ્તા માટે કંઈક તો જોઈએ ને મિત્રો. તો નાસ્તા માટે પણ જો કેટલી મસ્ત વ્યવસ્થા કરેલી છે. પાણીપુરીની લારી આવેલી છે. આ જો કેટલો બહારનો વ્યૂ તમે જુઓ, કેટલો મસ્ત છે. અને આ જો દિલખુશ મોમોસ પણ આવેલા છે ગાંધીનગરની અંદર. આ મહાત્મા ગાંધી વાળો રૂટ છે, એટલે જો મોમોસ ખાવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી અહીંયા આવી શકો છો. ચલો મિત્રો, હવે ગાર્ડન ની અંદર જઈએ. તો આ છે આપણું સ્વર્ણિમ પાર્ક. દેખાય છે ને આ કોનું સ્ટેચ્યુ છે? ખબર જ હશે, સરદાર પટેલનું સૌથી મોટું સ્ટેચ્યુ અહીંયા આવેલું છે. જો આજુબાજુનો મિત્રો નજારો જુઓ તમે. ગાર્ડન જો કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે. એકદમ સરસ મજાનો વ્યૂ છે. જો ડોગીની સાથે પણ એક માણસ આવી રહ્યા છે. તો ધીરે ધીરે તમે ગાર્ડનનો વ્યૂ તમને હું આખો બતાવીશ, તમને આઈડિયા હશે કેવું છે. આ જો વોકિંગ છે, અહીંયા તમે ચાલવા માટે જો સવાર અને સાંજમાંથી ગમે તે ટાઈમ સિલેક્ટ કરી શકો છો. તો તમારે સવારે દોડવા આવવું હોય તો આવી શકો, સાંજે પણ તમારે દોડવા આવવું હોય તો આવી શકો છો. તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે કે તમે સ્વર્ણિમ પાર્કની અંદર આવો અને આનો તમે લાભ ઉઠાવો. અને વોકિંગ ડિસ્ટન્સ એવું નથી કે શરૂ થઈને ખતમ થઈ જાય. તમે ખાલી વિડીયોમાં તમે જોઈ શકો છો મિત્રો કેટલું દૂર આવેલો છે. જો 1 by 1 જો કેટલું દૂર આવેલું છે, દેખાય છે ને? તો મિત્રો જરૂરથી આવજો. ચલો હવે આ જો સનસેટ. હું ગયો તો સાંજના ટાઈમમાં, એટલા માટે જો મેં સનસેટનો કેટલો મસ્ત વિડીયો આવે છે, જોઈ શકો છો. કેટલો સારો દેખાઈ પણ રહ્યો છે. આ ગાર્ડનનો વ્યૂ છે, જો કેટલું લાંબુ છે. તમને દેખાઈ રહ્યું છે કે કેટલું લાંબુ છે? યસ. આ જોવો તો ખરા સ્પેસ. આ સ્પેસ જોઈને જ તમને આઈડિયા આવી જશે કે ના, જઈએ તો બહુ મજા આવે છે. આ સ્પેસ જો એકદમ. જો એવું નથી કે ગાર્ડન ખાલી છે. ગાર્ડનની અંદર કેટલા બધા માણસો બેઠા છે, કેટલા પોતાની સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. બહુ મજાનું ગાર્ડન છે. તમે જોશો તો બહુ તમને મજા પણ આવી જશે જો વોકિંગ માટે. અને તમને ખબર છે ગ્રીનરી આંખો માટે બહુ સારી છે. યસ ઓર નો? ગ્રીનરી જે કહેવાય ને એ આંખો માટે બહુ સારી છે. આ તમને દેખાઈ રહી હશે કેટલી ગ્રીનરી છે, દેખાય છે ને? તો ગ્રીનરી માટે બહુ, આંખો માટે બહુ સારું છે. એટલે ફરવા તો ગાર્ડનમાં જવું જ જોઈએ અવશ્ય. જો બેઠા બેઠા લોકો મસ્તી કરી રહ્યા છે, વાતો કરી રહ્યા છે, પોતાનો જે હળવાશનો ટાઈમ છે એ સ્પેન્ડ કરી રહ્યા છે. અને અહીંયા તમે જુઓ શું કરી રહ્યા છે આ લોકો. અરે વાહ, ફૂલ રેકેટ રમી રહ્યા છે. જો બે માણસો ફૂલ રેકેટ બી મસ્ત રમી રહ્યા છે, જેથી પોતાનો જે ટાઈમ છે એ સારો એ લોકો ફાળવી રહ્યા છે આવું ફૂલ રેકેટ રમીને. અને આ જુઓ મિત્રો, બીજી તરફ શું ચાલી રહ્યું છે. ગાર્ડનની આજુબાજુ કેટલું મસ્ત વ્યૂ છે. એકવાર જોજો મિત્રો, ખરેખર મને તો બહુ મજા આવી. તમે એકવાર તો આ વ્યૂ કરજો. આ જો ક્રિકેટ પણ ચાલી રહી છે. ક્રિકેટ મેચ આપણે થોડું નિહાળી રહીએ જેથી ખબર પડે. જો ક્રિકેટ મેચ ચાલી રહી છે, મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે. તમારે ક્રિકેટ રમવી હોય તો રમી શકાય, વોકિંગ કરવું હોય તો વોકિંગ પણ કરી શકાય. એટલો મસ્ત ગાર્ડન છે અને ફોટોગ્રાફી માટે તો સૌથી બેસ્ટ છે. તો આજનો હતો આ મારો પહેલો વ્લોગ. તમને કેવો લાગ્યો પ્લીઝ લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. આ એક્ઝિટ વ્યૂ છે. હું અહીંથી બહાર જઈ રહ્યો છું. તમારો બહારનો રસ્તો પણ મેં તમને બતાવી દીધો. તો આ હતું તમારું કયું? સ્વર્ણિમ પાર્ક. થેન્ક યુ મિત્રો. જય શ્રી કૃષ્ણ. મળીએ બીજા વિડીયોમાં.